ગાઈસ પુલાવ ને છાશ ને એવું ખાવા સલાડ છે બીજું ચટણી છે તો અમારા પતિદેવ છે ને ગરમીનું ઠંડુ ઠંડુ શું પીવો હો શું લાગે ફાલુદાનો કેસર ફાલુદા તો મસ્ત મજાના તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ કેમ છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગમાં જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે મસ્ત મજાની સાડી ને બંગડી ને પર્સ ને એવું બધું લઈને જ આવી છીએ આપણા મઢે કેમ કે માતાજીને પેલા પગે લગવા તો જવું જ પડે તો જો હું ને મારા હીરો બે નીકળી ગયા છીએ તો આ રોડ કંઈક જાય છે મને ખબર નથી કયો છે એમ તમે કન્ટિન્યુ રહેજો આપણી આ સફર આપણને બહુ મુશ્કેલ થવાની છે કન્ટિન્યુ મિત્રો આપણે સાવરકુંડલા પહોંચી જશે ને પુલાવ મંગી લીધા છે ચાલો ગાઈસ પુલાવ ને છાશ ને એવું ખાવા સલાડ છે બીજું ચટણી છે ખબર નથી મને એની છે આ લસણની ચટણી છે લસણની છે સલાડ છે હાલો પુલાવ ખાઈ લઈને પછી મળવી કા એને પાછા નીકળી જવી ખબર નથી હા એમ તો યુટ્યુબ ફેમિલી જો અમારા પતિદેવ છે ને ગરમીનું ઠંડુ ઠંડુ શું પીવો હો શું લાગે ફ્રૂટ સલાડ તો એ ફ્રૂટ સલાડ પીવે છે ને આપણો છે ને ફાલુદો અહીંયા તૈયાર થઈ છે તો મેં કીધું તો એમ બીજો બેરાક લેવું તે તમને કહેવું તો પુલાવ ખાધા ને હવે ફરો છે ફાલુદાનો કેમ કે આપણો મઠ છે ને હજી ઘણો દૂર છે અમારે અહીંયા છે ને બહુ લાંબો કિલોમીટર બહુ વધુ છે અમારા મને ખબર નથી ફાઇનલી ખબર નહીં અમે કઈ પગી પણ તમે કન્ટિન્યુ રહેશો આપણે ફ્રૂટ સલાડ પી લીધું છે હવે વારો એવો છે ફાલુદાનો કેસર ફાલુદા પણ આઈસ્ક્રીમ ઉપર નથી તો અંદર વહી જાય જો ગાઈસ તમે પણ આલો ખાવા તડકો બહુ છે તો આપણે છે ને ભાભીના ઘરે આવી ગયા છે પાનેતરને એવું પહેરીને મઢે જઈ આવ્યા છીએ હજી માતાજી જવાનું બાકી છે તો તમે કન્ટિન્યુ છો તમને માતાજીના દર્શન કરાવીશ ને અમારા ઢીંગુ બેન છે બોલકણા શું કહેતી હતી તું બોલ તો તું મારો વિડીયો જોશો હે મારો વિડીયો જોશો તું આમાં ભરવાનું તું કંઈક કહેતી હતી ને તો કહીશ મેં બધે આ બંગડી કાઢી હતી ને તો મેં સિંગલ પહેરી હતી આ જો આ ઢીંગુ બેન છો તારે એમાં બંગડી ભરવી હતી ને ભર લે પર્સમાં તું કંઈક કહેતી હતી ને શું કહેતી હતી મને કહેતો કેમ ભરવાનું હોય આવડત તને ખોલતા જો આ ઝીણી હોતે બાજુમાં આવી જો મને નથી આવડતું કેમ ખોલવાનું હોય મને તો આવડતું નથી કોકની નથી એના કાકીની છે અડવા દેવાય દીદીને અડાય જો અડવા દે તું લે છો દીદી નો લેવી હોય હે હું જ માર ઘરે હું જાઉં છું ને મારા ઘરે તારે આવવાનું છે હે વિડીયો શરૂ જ છે તાર વિડીયો જ ઉતારું છું હું હે મને સાયકલમાં મૂકીને મને મૂકી જા ને બેસી જાવ તાર સાયકલમાં મને મારા ઘર મૂકી જા ત્યાં બેસી જાવ હે તું સામાન લઈ લેજે મારું હો ને બધો ટાટા હું જાઉં છું મારા ઘરે ટાટા ટાટા તો કે આવું તાર મારા ઘરે વિડીયો પતી જવા દો હાલ્યો પતાવી દઉં બસ જો મિત્રો મેલડીમાં આપણે પહોંચી જશે ને મેડમ પાસે સાડીમાં આવી જશે લો હવે મેલડીમાંના દર્શન કરી લઈએ કેમ કે માં વગર તો કાંઈ ભેગું થાય એમ છે અને આપણે મેલડીમાં આ મારા મેલડીમાંનું મંદિર છે હું નાનો હતો ને ત્યારે મારા કર અહીં હતા ક્યારેક ફોટો મળશે ને તો હું તમને બતાવીશ જો આ અમારા મેલડીમાંનું મંદિર છે કરી લે બધા દર્શન જો યુટ્યુબ ફેમિલી ઘરના આવી ગયા છે હરણા નતા તો શું હતું નીલ ગાય તે રોજડા હતા એવું હતું રોજડા હતા નીલગાઈ હતી આવો જંગલમાં નાની મોટી વસ્તુ આવ્યા કરે અને સંધ્યાટાણું એક નંબર છે તમે જો આવશે શું સુગંધ એકદમ કેસરી થઈ ગયા છો હાલો તમે કન્ટિન્યુ
હજી ઘરથી અમે હવા એવું કે હવા 100 કિલોમીટર દૂર થઈ સ્કૂલની ડબરીઓ તો ન ઉઠે છે કાંઈ. તો ફેમિલી હાલના 7:30 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ મામાના ઘરે. અને જો આ વિરેનભાઈ છે આ જો વાળુની તૈયારી થાય છે બધી નાસ્તા પાણીની. વાળું નહીં, નાસ્તો લઈ હા, આવ્યા એમ. એવા તો આટો મારવા આમ તો વાળુનું ટાણું છે એટલે બધું ભેગું જ છે. હા, એમ. આ આટો મારવાનું તો ગઈ છે મમ્મી હે ને જો ન કરવાનું કરી છે અત્યારે તો ખાવા બિહાડી થશે પરાઈ જોને. હાલો ખાઈ લેવી પછી ઘરે આવી. તો મિત્રો હાંજ પડી ગઈ છે, આપણે ઘરે આવી ગયા છીએ મોઢેથી. કેમ કે વાગી ગયા છે 11 વાગી ગયા, અત્યારે 10 વાગે અમે પહોંચ્યા હતા. હવે હોઈ જાય છે. મળશું કાલ ફરી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ, જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો.